વર્તારો આવે કે હાલે એમ છે કે નહીં. એમ અહીંયા હું તમને મારો પરિચય કહું કે હું કોણ છું, ક્યાંનો છું, કેવી આવડત છે, કેવો અનુભવ છે, કેવી જાણકારી, તો તમને વર્તારો આવે કે આમાં ટાઈમ બગાડાય કે પછી નવું ગોતાય. તો બધા આવી ગયા કરું ચાલુ. વળી ઘરે નો કરે વાડીએ મોકલે, ઘરે ન રહેવા જોઈએ. એટલે ભણવાનું હાલે ને વાડીનું હાલે. એમ કરતા કરતા ભણતા ભણતા હું પોલીસમાં લાગ્યો. 2012માં હું પોલીસમાં હતો. ત્યારે તમારી ઉંમર ઘણી નાની હતી. અત્યારે નાનો છું, 35 વર્ષનો અત્યારે છું. નાના હું 35 વર્ષનો, શું કામ ન હોય? ખરેખર છે. એ તો કોઈને લાગતું નથી કે હું ખરેખર 35 વર્ષનો છું. હવે તો મારે ઇન્ટરનેટ ઉપર તો જન્મ તારીખ હવે ફેમસ થઈ ગયો એટલે બધું ઓનલાઈન આવી ગયું. મારું આખું ક્યાંની જન્મો ક્યાં ને કઈ તારીખ ને હું ભણ્યો એ બધું હવે ઉપર આવી ગયું ઓનલાઈન. હું 35 વર્ષનો માણસ છું, પણ બહુ નાની ઉંમરે ભણવામાં જરાક હોશિયાર હતો એટલે નાની ઉંમરે સારા માર્કે પાસ થઈને નોકરીમાં લાગી ગયો. કોન્સ્ટેબલ બન્યો, રાઇટર બન્યો. 4 વર્ષ હું અમદાવાદ સિટી પોલીસમાં નોકરી કરી. નાના માણસ માટે મદદરૂપ બનવું છે એવું સપનું લઈને હું નીકળી ગયો. તે દિવસે મને એ નહોતી ખબર કે હું શું કરીશ, ક્યાં જઈશ, રસ્તો શું હશે મારા માટે, હારે કોણ આવશે, મારું શું થાય, જે હું કરવા ધારું છું એવું થશે કે નહીં થાય, એવી કાંઈ બુદ્ધિ માંથી છું. એટલે નોકરી મોટી લાગતી હતી. કેમ થાય કે આ હાવ આપણે આવી ગરીબીમાં જન્મ્યા છે, કઈક નોકરી બોકરી હોય તો આપણો વજન પડે ને સાહેબ થઈ જાય મજા આવે. ન્યા ગયો ત્યારે મન બદલાણું કે આ આપણા કામનું નથી. આની કરતા આપણે આપણી જેવા, મારી જેવા, આપણી જેવા નાના માણાનું બાવડું ચાલીએ, એનો હાથ પકડી અને મદદ કરી એનું આંસુલું છે ને, એ કામ મોટું કામ લાગતું મને. એટલે તેથી મને 2017માં નહોતી ખબર કે મારે કરવાનું હું, પણ સપનું એવું હતું કે કંઈક મોટું કામ કરવું છે, લોકોની સેવા કરવી છે, મદદ કરવી છે, કંઈક હારે જવું છે કોકની. નવો હું નોકરી મેં મૂકી દીધી, નોકરી વગર ન થયો. અને પછી મેં પેલું કામ એ પકડ્યું કે આવડતું તું બધું પોલીસમાં હતો એટલે અરજી લખતા ને સાહેબો હારે વાત કરતા ને કાગળિયા લખતા ને ક્યાં જવું ને શું કરવું ખબર તો પડે ને. 7-8 વર્ષ નોકરી કરી હોય તો. એટલે મેં બધાને મદદ કરવાનું ચાલુ કર્યું. કાયદા કી ઘણાને ખબર હશે, જે મને જૂના ટાઈમમાં ઓળખતા છે ખબર હશે, કાયદા કથા કરતો હું પેલા તો, કે આવી રીતે માણા ભેગું કરીને કાયદાની માહિતી કલાક આપતો માઇકમાં, કે ભાઈ અગાઉથી વિષય નક્કી થયો ગ્રામ પંચાયત ઉપર આપણે વાત કરવાની છે, તો કલાક ગ્રામ પંચાયતના કાયદા કેવા હોય, ગ્રાન્ટ કેવી હોય, નિયમ કેવા હોય, આપણો હક કેવો હોય એવી વાતો કરવાની. પોલીસ સ્ટેશનનો વિષય નક્કી થાય તો પોલીસ સ્ટેશનની વાત કરું. જે વિષય એ તો એ હું કરતો ત્યારની વાત છે. એ વખતે હું હજારો લોકોને ઉપયોગી થવાની કોશિશ સોશિયલ મીડિયાથી કરતો, જે પછી સોશિયલ મીડિયાથી ફોનથી કોન્ટેક્ટ કરીને રૂબરૂ આવ્યા હોય તો આપણે પોલીસ સ્ટેશન હારે જ આવી. કોક એમ કે મારો મોબાઈલ ચોરાઈ ગયો, પોલીસ વાળા ફરિયાદ નથી લખતા, કીધું હાલભાઈ હારે આવું. કોકને વીજળી વિભાગનો વાંધો હોય, કોકના બેંકના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હોય અને ખબર ન હોય ગવાનું કરવાનું હું, તો કીધું હાલભાઈ તારી હારે આવું. એવા અનેક લોકોને હું હારે ગયો, અનેક લોકોને અરજીઓ લખી દીધી, ફોન ઉપર માર્ગદર્શન આપ્યું, કોકને અરજીઓ લખીને વોટ્સએપમાં PDF કરી દીધી. એવું અનેક કામ કરતા 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 ધીમે ધીમે રસ્તો ખૂંચતો ગયો મને કે શું કરવાનું છે એમ. શરૂઆતમાં નહોતી ખબર, પણ આ કરતો જેમ ખબર પડતી ગઈ. એમ કરતા કરતા આમ આદમી પાર્ટીમાં આવ્યો અને આમ આદમી પાર્ટીમાં આવીને ચૂંટણી લડ્યો અને મેં કીધું એમ કઠણા એવી ભૂપતભાઈ જીતી ગયા, હું હારી ગયો. પણ એ પછી હું હિંમત ન હાર્યો. ત્યાંથી આખું પિક્ચર ચાલુ થાય છે કે જે સમયમાં જીતેલો માણસ ભાજપમાં ભાગી જાય ને, એવા મુશ્કેલ સમયમાં હારેલો માણસ સમાજની વચ્ચે છેલ્લા 2 વર્ષથી ઉભો છે. હાર્યા પછી હું હિંમત ન હાર્યો, મેં નાનું મન ન કર્યું, મેં EVM ને ગાળું ન દીધી, મેં જનતાની ટીકા નથી કરી કે ગામ આવું છે તેવું છે. મેં હાર્યા પછી બીજા દિવસે મારા ફેસબુકમાં જોઈ શકશો, આજની તારીખમાં વિડીયો પડ્યા. ચૂંટણીની મતગણતરીના દિવસે હું હાર્યો, એનું પરિણામ આવ્યાના બીજા દિવસે કતાર ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર. એવા પોસ્ટરો છપાવ્યા 100, અને હું જાતે પોસ્ટરો લગાવતો હતો આખા કતાર ગામમાં. તે ગામ જોઈને એને સંકોચ થતો હતો કે આ માણા તો જો અને મત નથી દીધા તો પોસ્ટર મારવા નીકળ્યો છે. હું હિંમત ન હાર્યો, મેં નાનું મન ન કર્યું, પાછું પગલું ન ભર્યું, નિરાશ ન થયો, હતાશ ન થયો કે હાલો હવે ભાઈ હવે કાંઈ નહીં થાય, હાલો ભાજપમાં નહીં. એ વાત લઈને હું રાજકારણમાં આવ્યો નથી. મારે ખોટું જ કરવું હોત, રૂપિયા વાળું જ બનવું હોત ને મજા જ કરવી હોત તો હું હતો જ સરકારી નોકરીમાં. આ તો 2025ના એપ્રિલ મહિનામાં હું ઉમેદવાર છું. તમને એપ્રિલ મહિનામાં
એવું લાગે છે, મને એપ્રિલ મહિનામાં એવું લાગે છે કે કંઈક આપણું સારું થાય. 2017 ક્યાં આવી કઈ ખબર જ હતી? આમ આદમી પાર્ટીમાં તો 2020 આવ્યો, વચ્ચે 3 વર્ષ કોરા કાપ્યા. તેથી એવી ક્યાં ખબર હતી કે આટલા મોટા પ્લેટફોર્મ ઉપર જવા મળશે, મોટું કામ મળશે, મોટું નામ મળશે, લોકોનો પ્રેમ મળશે? તેથી ક્યાં ખબર હતી? તેથી તો નોકરી જ બહુ મોટી હતી. હજારો લોકોને મળતી નથી. મામલતદારની બાજુમાં બેહવા મળે, પ્રાંત અધિકારીની બાજુમાં રોજ બેહવા મળે, એ કઈ નાની વાત છે? એ નોકરી મૂકી દીધી. કામ કરવાની દાનત હતી ને, એટલે કામ ચોરી કરવાની દાનત હોત તો ન્યા બેઠો હોત. જે બધા તમે પ્રાંતમાં જાઓ છો, તમારો અનુભવ તમને ખબર હશે. કાલ આવજો કહેવાનો પગાર હોય, જે દી જાવ તો કાલ આવજો, બરાબર? એટલે હું એક આટલો અનુભવ લઈને, આટલી આવડત લઈને, આટલી માહિતી લઈને તમારી વચ્ચે આવ્યો છે. એક ઉમેદવાર તરીકે મારો અનુભવ શું? તો કે મારો આ અનુભવ છે, હું વકીલ છું, મેં પોલીસ રહ્યો, ક્લાર્ક રહ્યો, જેલમાં રહ્યો, આંદોલનમાં રહ્યો. 10 વકલ છે મારી પાસે. એક આગેવાનમાં 10 વકલ હોય ને એવું લગભગ ન બને. મારી પાસે આટલી વકલ, એ ભગવાને મને આપ્યું છે, એમાં કઈ હું મહાન નથી, પણ ભગવાને મને બહુ નાની ઉંમરમાં એટલી બધી વસ્તુ શીખવાડી. એ ભગવાનનો આભાર માનીએ તો ઓછો છે, પણ મને એટલી બધી ભગવાને શક્તિ આપી, આવડત આપી, અનુભવ આપ્યો, તાકાત આપી, બોલવાની તાકાત આપી, શક્તિશાળી માણસો હારે બાંધવાની તાકાત આપી, સત્તામાં બેઠેલો તાકાતમાં તાકાત વાળો માણસ હોય એને લલકારવાની હિંમત મને ભગવાને આપી. અને બધું ભગવાને મને જે આપ્યું એનો ઉપયોગ મેં ક્યારેય મારા માટે નથી કર્યો. આજે હું મારા માટે ઉપયોગ કરું ને તો હું અમીર થઈ જાઉં એમ છું. વાત સાચી કીધી ખોટી? મારી અંદર જે બળ છે, બુદ્ધિ છે, તાકાત છે, એનો ઉપયોગ હું મારા માટે કરું તો મારે અડધી રાતે ગામમાં આવવાની જરૂર નથી. હું વકીલ છું, દુકાન ખોલીને બેસી જાવ તો સારા રૂપિયા કમાવ, કેમ કે આખું ગામ પીડિત છે. વકીલ જ ગોતે હોવ કે નહીં? તો રૂપિયા વાળા થઈ જાવ બેઠા બેઠા, અને મારે કોઈને હાથે ન જોડવા પડે કે ભાઈ મને મત દેજો દેજો. પણ મારે કામ, મારે મારી શક્તિનો ઉપયોગ, મારે મારી આવડતનો ઉપયોગ લોકોના ભલા માટે કરવો છે. અને ભલે મારે જીવનભર જે કરવું પડે, પણ નમતું મળવું નથી ભાજપની સામે. સંકલ્પ સાથે હું જાહેર જીવનમાં આવ્યો છું. તમે જુઓ કે બધા ભાગી ગયા. બહુ મોટી મોટી વાત કરતા હતી, વહેલા ગોઠવાઈ ગયા ભાજપમાં, પહેલી પંગજે મળ્યા. જાનો ટેકારો કરતા પહેલી પંગજમાં બેસી ગયા. હળું કરતા બધા જ ભાજપમાં આવી ગયા. અને ભાજપે પૂરી તાકાત લગાવી દીધી કે એક પણ એવો માણસ સમાજમાં ન વધવો જોઈએ જે હામો પડે, જે અવાજ ઉઠાવે. ભાજપે પૂરી તાકાત આજે લગાવેલી છે કે ભાજપ એમ ઈચ્છે છે કે આખા ગુજરાતમાં એક પણ એવો માણસ ન વધવો જોઈએ જે ભાજપનો વિરોધ કરે. ન એવો પત્રકાર વધવો જોઈએ, ન એવો કલાકાર વધવો જોઈએ, ન એવો નેતા વધવો જોઈએ, ન એવો વેપારી વધવો જોઈએ, ન એવો સમાજનો આગેવાન વધવો જોઈએ. કોઈ એવો માણસ સમાજમાં ન વધવો જોઈએ જે ભાજપને પ્રશ્ન પૂછે. અને એટલે ભાજપે ગુંડાઓને છૂટ આપી, પોલીસને છૂટ આપી, સરકારી માણસોને છૂટ આપી કે ડરાવો, દબાવો, ધમકાવો, પણ કોઈ બોલે એવો માણસ ન વધવો જોઈએ. તમે બધા મને જવાબ આપવા, હા સાચી કીધી કે ખોટી કીધી? પણ ભાજપને વેમ હોય તો ભાજપ વેમ કાઢી નાખે કે આખી દુનિયા સિકંદરની જેમ ભાજપ જીતી લે છે ને, તેથી એક માણસને નહીં જીતી શકે નહીં. ગોપાલભાઈ ઇટાલિયા ઉભા છે ડોળા કાઢીને આમાં. એવું થોડું છે ભાઈ, અમને અમારો સ્વાભિમાન નથી? 4 પૈસાનો ભાજપ વાળો અમને આવીને એમ કે તું આવી જાય, આમ કરી દો, તેમ કરી દો. તું કોણ છો ભાઈ? જ્યારે એક નાનો માણસ સંકલ્પ લઈ લે, એક નાનો માણસ ધારી લે, એક નાનો માણસ મનની અંદર ગાંઠ બાંધી લે, તો દુનિયા આખીની મહાસત્તા હોય નાના માણસનું કઈ ઉખાડી નથી શકતી. એના હજારો દાખલા આપણા દેશમાં છે. એક ગાંધી જેવા નાના માણસે, ગાંધી બાપુ જેવા એક નાના માણસે નક્કી કર્યું, પોતળી પહેરતો હુકાઈ ગયેલો માણસ મનમાં એક ગાંઠ બાંધી લે કે અંગ્રેજીઓને ભગાડું એટલે ભગાડું. અને નાના માણસે ગાંઠ બાંધી તો એ સપનું સાકાર થયું કે મહાસત્તા આખી દુનિયા માટેની અંગ્રેજોએ ભાગવું પડ્યું. એક નાના માણસના સંકલ્પની તાકાત ભાજપને ખબર નથી. એને એમ છે કે રૂપિયાથી બધું લઈ લેવાશે, પોલીસની બીકથી બધા એક તરફી થઈ જાય, જેલની બીકથી બધા લઈ લેશું. એવું ન હોય. એક નાના માણસનો સંકલ્પ છે ને એ આખી સરકારો ઉઠલાવી નાખે એવી તાકાત ધરાવે છે. અને એના હજારો દાખલા છે. હું તમારી પાસે એક આશા લઈને આવ્યો છું કે હું નાનો માણસ છું. મેં એવા 2 નંબરના કોઈ કામ નથી કર્યા કે હું રૂપિયા વાળો થઈ જાઉં, આખા ગામને ભજીયા ખવડાવું.
એવું નથી મારી પાસે, પણ હું નાનો માણસ છું. મને ભગવાને હાથમાં બળ આપ્યું છે કે બહુ વધારે પડતો વાવડીનો કોઈ થતો હોય ભાજપના રાજમાં તો બે હવે વ્યવસ્થિત રીતે એને સમજાવવાનો હોય તો ભગવાને મને હાથમાં બળ આપ્યું છે. કેવું નથી તો કરીને બતાવશું ક્યારેક. ભગવાને મને દિમાગનું બળ આપ્યું છે, બુદ્ધિનું બળ આપ્યું છે. ભગવાને મને જીભ ઉપર સરસ્વતી આપી છે, હું બોલી શકું છું સારું. ભગવાને મને કાળજામાં હિંમત આપી છે. હું નાનો માણસ છું, મારી પાસે રૂપિયા નથી, ગુંડા નથી, પોલીસ નથી, સત્તા નથી, પણ હિંમત છે, આવડત છે, બુદ્ધિ છે, દાનત છે કંઈક કરવાની. એ દાનતને જોઈને, આવડતને જોઈને, બુદ્ધિને જોઈને તમે મને 1.5 વર્ષ પૂરતી એક તક આપો એવી માંગણી કરવા માટે હું આજે ગામમાં આવ્યો છું. સામે ભાજપ છે, મહાસત્તા પાર્ટી છે ભાજપ, અને ભાજપ તો આ વખતે એવું વિચારે છે કે વિસાવદર ભેસાણના ખેડૂતો વટવાળા ખેડૂતો છે, વટ છે એમનો. અને હું કામ નો વટ હોય? આપણે ક્યાં અમિત શાહની જેમ લૂંટીને ખાવું છે તો વટ નો કરીએ? ગામનું બૂચ મારીને ખાનારા ઓછો વટ નથી કરતા, આપણે તો ઉગાડીને ખાવા વાળા માણસો છે. પણ વિસાવદર ભેસાણના ખેડૂતોની અંદર વટ છે કે નમીએ નહીં કોઈને ભાઈ. નમીએ તો પરબના પીરને નમીએ, સત્તાધારના ઓટલે નમીએ, બાકી ક્યાંય નમીએ નહીં. વટ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના ખેડૂતોમાં છે. અને એટલે આખા દેશમાં ભાજપ ભલે ગમે એટલી વાયડાઈ કરે પણ વિસાવદર ભેસાણમાં એનું હાલતું નથી, કેમ કે અહીંનો ખેડૂત બળોકો માણસ છે, વટવાળો માણસ છે. અને એટલે ભાજપની વાત ખૂંચે છે, નથી ગમતી, ખટકે છે મનમાં કે કેમ આ ખેડૂત એટલો બધો વટ કરે છે. આખા દેશના ખેડૂતોને તો હું નમાવું, પણ વિસાવદર ભેસાણના ખેડૂતો વટ કેમ કરે છે એ વાત ખટકે છે ભાજપને. અને અધૂરામાં પૂરું, હું ઓછો વટ નથી ભાજપ આરે કરતો. ગુજરાતમાંથી હતા એટલા બધાને વીણી વીણીને ભાજપમાં લઈ લીધા, પણ એક મરદ માણા વધ્યો હોય ને તો હું છું. ને આજે ચેલેન્જ છે, ભાજપમાં કોઈ માયનો લાલ પેદા થયો હોય તો ગોપાલભાઈ ઇટાલિયન બીવડાવી જોવે, એક વખત પોલીસ મોકલીને બીવડાવી જોવે, પૈસા મોકલીને લલચાવી જોવે, જેલમાં પૂરીને અમારું મનોબળ તોડી બતાવે જો ભાજપમાં કોઈ માયનો લાલ ઝીણ્યો હોય તો. એ શક્ય નથી થવાનું ક્યારે. મારો એવો વટ છે કે જીવતે જીવ એક વખત ભાજપનું અભિમાન તોડું, ભાજપની સરકાર તોડું ને તે દિવસે હું માનીશ કે ધરતીપુત્ર છું. એ વટ મારો છે, એ વટ સાથે હું આવ્યો છું. રૂપિયા બનાવવા વખતે સરકારી નોકરીમાં તો ધરાઈ ધરાઈને રૂપિયા મારી હારે નોકરી હતા ને એને બનાવ્યા હું ઓળખું છું. અમે બનાવીએ ક્યાં રૂપિયા નથી જોતા, પ્રેમ જોઈએ છે, લોકોનો સાથ જોઈએ છે. અને એટલે મારો વટ છે, તમારો વટ છે, બે વટવાળા ભેગા થઈ છે. એટલે ભાજપને હવે ખટકે છે કે આ બે ભેગા થયા છે. ભાજપનું દળ કટક આવવાનું છે. કરોડો રૂપિયા આ ચૂંટણીની અંદર ભાજપ વાપરવાનું છે. વિસાવદર ભેસાણમાં રેલમ છેડ થવાની છે પૈસાની. દારૂ, બેફામ દારૂ વેચાશે ગામડે ગામડે. કતારગામની ચૂંટણીમાં જવાબદારી સાથે બોલું છું, કતારગામની ચૂંટણીમાં પોલીસની સરકારી ગાડીઓમાં દારૂ અને રૂપિયા વેચાતા હતા. ક્યાં ફરિયાદ કરો? હર્ષ સંઘવીએ ફોન કરી દીધો કે વેચો દારૂ, ગોપાલને પાડી દો. લાગી ગયા બધા દારૂ વેચવા. પોલીસ ખુદ દારૂ વેચે તો એની ફરિયાદ કોને કરવાની? કોને ફરિયાદ કરવાની જયારે પીઆઈની ગાડીઓમાં દારૂની પેટીઓ હોય, નામ શેરીએ શેરીએ દેવા નીકળ્યા હોય? એ ચૂંટણી મેં પોતે જોઈ છે કે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે સરકારી ગાડીઓમાં દારૂ અને પૈસા જતા હતા. કોણ ફરિયાદ સાંભળે? પણ હું હિંમત નથી હાર્યો. સત્તાની તાકાત સામે હું હિંમત નથી હાર્યો, પૈસાની તાકાત સામે હું હિંમત નથી હાર્યો, દારૂની તાકાત સામે હું હિંમત નથી હાર્યો. કેમ કે મને એક વિશ્વાસ છે કે એક વખત ઉપર વાળો અને તમે બધા એકવાર સામું જોશો ને તેથી બધી તાકાતો ધ્વસ્ત થઈ જાય અને એક નાના માણસનો વિજય થશે. એ વિશ્વાસ મને છે કે પૈસાની તાકાત પડી રહે, તમારી તાકાત ઉપર આવશે. તમારી તાકાત જે દિવસે જાગી એ દિવસે રૂપિયા વાળાના રૂપિયા પડ્યા રહેશે, પોલીસ વાળાની પોલીસ પડી રહે, દારૂ વાળાનો દારૂ પડ્યો રહે, અને તમે જે ધારશો ને એ થઈને રહેશે. એ લોકશાહીનો વિશ્વાસ મને છે. અને એટલે આ વિધાનસભાની વિસાવદરની ચૂંટણીમાં બેફામ દારૂ વેચશે પોલીસ વાળા, ભાજપ વાળા, પૈસા વેચશે બેફામ, ગુંડાઓને ખુલ્લેઆમ છૂટા મૂકી દેવામાં આવશે. ગામને ડરાવો, ધમકાવો, દબાવો, લલચાવો, ભરમાવો, એ બધું થશે આ ચૂંટણીમાં. અને આ ચૂંટણીની અંદર સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ થવાનો છે. જીબી વાળાને ખુલ્લેઆમ છોડી દેવામાં આવશે, માતેલા હાંડની જેમ, કે ગામડે ગામડે જઈને ખેડૂતોને દબાવો, ખોટા દંડ આપો, કાગળિયા ફાડો, મેમા આપો, નોટિસ આપો.
ટીડીઓને ખુલ્લા છોડી મૂકવામાં આવશે અને મામલતદારોને કહેવામાં આવશે ગામને રંજાડો, દબાવો કે ગોપાલ ઇટાલિયાને મત આપશો તો તમારા કામ નહીં થાય એવું ધમકાવો. સત્તાનો તમામ દુરુપયોગ, સત્તાની તમામ હલકાઈની હદ વટાવે એવી હલકાઈ આ ચૂંટણીમાં થવાની છે. હું બહુ નાનો માણસ છું, મારી પાસે હિંમત અને બુદ્ધિ ને આવડત સિવાય કાંઈ છે નહીં. તમારે મારી રાહ રાખવાની છે, તમારે મારું ઉપરાણું લેવાનું છે ભાજપની સામે. અને તમે ઉપરાણું લેશો તો અબજો રૂપિયા પડ્યા રહે અને તમારું ઉપરાણું ઊભું રહે. હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે એક તક મને આપો. આપણે બધાને તક આપી, બધી પાર્ટીના વારા એક વખત નહીં 5-5 વખત વારા આવ્યા, પણ ધરાઈ ગયેલા ઢોરને લીલું નાખો ને તો ઓગાહ કાઢે. અને અમારી જેવા ભૂખ્યા માણસ ઓગાહ નાખો ને તો સાવીને ખાવી. જેને તમારા મતની જરૂર નથી, જેને તમારા મતની કદર નથી, એને વારંવાર આપણે મત આપ્યો છે. ક્યારેક મજબૂરીમાં મત આપ્યો, ક્યારેક લાચારીમાં મત આપ્યો, ક્યારેક દાજે મત આપ્યો. કોંગ્રેસની દાજે ભાજપને મત આપ્યો, ભાજપની દાજે કોંગ્રેસને મત આપ્યો. બધાને આપણે મત આપી જોયા છે, પણ બધાએ કામ કર્યું નથી. છતાંય વારંવાર મત મળ્યા તો આપણી ઇજ્જત કાઢવાનું કામ બધા ભેગા મળીને કર્યું, ઓગાહ કાઢી બધાએ. અમે તો રાજકારણમાં નવા આવ્યા છીએ અને આવ્યા હું કામ છે? બળતરા લઈને આવ્યા છીએ. કઈ બની જવા નહીં. બની તો ગયો તો હું તેદી જેથી કોઈને ખબર નથી પડતી પોલીસનું ફોર્મ ક્યાં ભરાય. 2010માં ફોર્મ ભરી દીધું મેં. તેથી ઘણા નહોતી ખબર પડતી કે આના ફોર્મ ક્યાં મળે ને ક્યાં ભરાય. તેદી ફોર્મ ભરી દીધું. બની તો હું તેદી ગયો તો પોલીસ વાળો, રાઇટર બની ગયો તો. તેથી જેથી ગામને નહોતી ખબર તેથી ક્લાર્ક બની ગયો તો. બની જ જવા માટેની કોઈ વાત નથી. પણ દોસ્તો, કંઈક સારું કામ કરવા માટે તમારા આશીર્વાદની જરૂર છે, એક તકની જરૂર છે. હું એવી આશા રાખું છું, ગઈ ચૂંટણીમાં આ ગામમાંથી ઘણા મત મળ્યા, ખૂબ મત મળ્યા, પણ મારી આશા એવી છે કે આ ચૂંટણીમાં ગઈ ચૂંટણીમાં મત મળ્યા એના કરતા 200 મત વધુ મને મળે એવી મારી ગામ પાસે લાગણી છે, આશા છે. ગઈ ચૂંટણીમાં 500 મત આમ આદમી પાર્ટીને મળ્યા હોય તો આ વખતે 700 મત મળે એવી હું બધા સમક્ષ લાગણી વ્યક્ત કરું છું. એવું શક્ય બનશે કે નહીં બને? ગઈ ચૂંટણી કરતા વધુ મત આમ આદમી પાર્ટીને મળે એવી આશા હું એટલા માટે રાખું છું કે ભૂપતભાઈ જેવા માણસને એટલા મત મળે ને મને એટલા મત મળે તો મારા માટે તો નીચા જોયું થાય. મારામાં ને એનામાં ફરક હો. રીંગણા ઈ ભાવે સફરજન ઈ ભાવે એવું તો ન હોવું જોઈએ ને. રીંગણાનો ભાવ અલગ છે, સફરજનનો ભાવ અલગ છે. ગઈ વખતે 400 મત આપ્યા હોય તો આ વખતે 500-600 મત મને મળે તો મને એવું લાગે છે કે મારો ઉત્સાહ વધશે, મારી ઉર્જા વધશે, મારી તાકાત વધશે. અને એટલે હું 2 હાથ જોડીને આખા ગામને વિનંતી કરું છું, ગઈ ચૂંટણી કરતા વધુ મત મળે એવું તમારે મને એક હોકારો આપવાનો છે. બોલો, આપશો? અને હું તમને એક બાહેધરી આપતો જાઉં. રાજકારણમાં એવું થઈ ગયું છે કે અમે બહુ મોડા આવ્યા અને અમે બળતરા આવ્યા. કઈ લઈ લેવા બની જવા નથી આવ્યા, કઈ ખાઈ જવા નથી આવ્યા. ખાવાનું તો ન્યા વધારે હતું અને પૂછે કોઈ નહીં. પાછું અહીંયા તો આખું કામ હિસાબ લે. દર 5 વર્ષે હિસાબ દેવો પડે. ન્યા કોઈ પૂછે નહીં. એકવાર નોકરીએ ચડ્યા, જીવો ત્યાં સુધી ખાવ, પૂછે નહીં કોઈ. કાંઈ પૂછે તો કોઈ કઈ કરી ન શકે. કઈ લઈ લેવા નહીં, કઈ બની જવા નહીં, ખાઈ જવા નહીં. એક બળતરા લઈને આવ્યા છીએ કે આપણે જેને મત આપ્યો ને બધાએ આપણને લૂંટ્યા છે. તો હવે બીજા વાહે ટાઈમ નથી બગાડવો. અમે આગેવાની કરીને બતાવશું કે જો આમ આગેવાની થાય. એ બળતરા લઈને આગેવાન બનવા આવ્યા છે. એ બળતરા લઈને આવ્યા છે. હું બનીને બતાવીશ કે આમ ધારાસભ્ય કામ કરે, સરકાર આમ કામ કરે. એ કરી બતાવવા આવ્યા છે. કેમ કે હું મતદાર તો ખરો ને, રાજકારણમાં નહોતો તેથી કોકના તો બટન દાબ્યા. જેના દાબા એમાં અમે ઠર્યા નહીં, અમને બળતરા થઈ. જેના દાબીને એમાં ઠરતા નથી. કીધું રહેવા દે, હવે હું નેતા બનીને બતાવીશ કે આવો નેતા હોવો જોઈએ. અને રસ્તો પકડ્યો 2017માં અહીં પહોંચ્યો છે. તમારે હવે મને જ્યાં પોગાડવાનો છે ને ત્યાં તમે પોગાડવાનો છે. હું વાયદા વચન નહીં કરું કોઈ જાતના કે રોડ બની જાય ને આ બની જાય ને ઓલું બની જાય. કેમ કે એવું કેવી ને તો ગામ હવે મનમાં એમ કે તારી પહેલા આવ્યા એ આમ જ ડાંગરતા હતા. કેમ કે એટલી બધી વખત ખોટું બોલાઈ ગયું છે કે હવે સાચું બોલવું એ ખોટું લાગે એમ છે. ગામમાં એક ઓલી વાર્તા આવે છે, ખબર છે? ઓલો ભાઈ એક
પેલું કઈક ખંભે હું નાખ્યું હોય બકરું, હા બકરું ખંભે નાખીને જાતો હોય છે. એક જણો કે કેમ કૂતરું લઈને જાશો? ના ના કે બકરું. બીજો કે કેમ કૂતરું લઈને જાશો? ત્રીજો કે કૂતરું. 15 જણાએ કૂતરું કીધું તો એટલે બકરું મૂકી દીધું. વાત સાંભળી છે ને બધાએ? રાજકારણમાં એટલી બધી વખત જૂઠું બોલાઈ ગયું. હવે હું આવીને લાગણીથી આત્મામાંથી અવાજ કાઢીને સાચી વાત કહું તો ગામને ખોટી લાગે એમ છે. કેમ કે રાજકારણને ખાડે લઈ ગયા છે બધા, તળિયે લઈ ગયા છે બધા. અમારી પહેલા જે હતા અમે તો બળતરા લઈને આવ્યા છે. એટલે મારે વાયદા વચન નથી કરવા, નકર ગામને ખોટું લાગે કે તું એવો જ નીકળે એમ ને, આ બનાવી દઉં તે બનાવી દઉં. છેલ્લે કઈ બનતું નથી, ગામ ડફોળ બની જાય છે. મારે વાયદા વચન નથી કરવા, પણ હું મારા કાળજામાંથી અવાજ કાઢીને તમને એક વાત કહેવા આવ્યો છું કે જેટલી ચિંતા તમને છે ને એના કરતા 1000 ગણી ચિંતા મને છે. તમારે તો ગામમાં હામાં એકાબીજાને 2 વાર જ જવાબ આપવાના હોય, પછી વાત જૂની થઈ જાય, ગામ ભૂલી જાય, પછી બધા હંપીને રહેવા માંડે. જે થયું ચૂંટણીમાં પક્ષ પલટો ના તે એનો તમારે 2-3 વખત ધોખો કરી લે, પછી વાત જૂની થઈ જાય ને. મારે તો દિવસમાં 10 વાર તાજી જાય. જેટલા ગામમાં જાય ને એટલી વાર મને લોકો ફરિયાદ કરે છે, મેણું મારે છે. મારે રોજ જાગીને 10 વાર મારે બળતરા કરવી પડે છે. તમારે તો એ જેથી છું તેથી થઈ ગયું છે. પછી કઈ રોજ જાગીને તો હામાં મેણા નહીં મારતા હો કે શું વાત છે? સાચી વાત છે કે ખોટી વાત? મારે તો આખા ગુજરાતમાં જ્યાં જાઉં ત્યાં મેણું સાંભળવું પડે છે. મારા માટે કેટલી પીડાનો વિષય. અને મેં કઈ એવું કામ નથી કર્યું કે મારે કોઈનું સાંભળવું પડે. મને તો મારા વાહો થપથપાવે એવા ઉજળા કામ કર્યા છે, તો નબળા માણસનું મેણું મારે સાંભળવું પડે છે. એ બળતરા અમને છે, અને બળતરા છે એટલે તો દાજ લઈને ભાજપને અમે નીકળ્યા. તને એકવાર પાડી દો ને તો જ બકે, બાકી વાત નબળી કરવી નહીં. પણ દોસ્તો, હું તમને એક વાત અંતરથી કહેવા આવ્યો છું કે આ નબળું રાજકારણ, આ તળિયે ગયેલું રાજકારણ, નક્કી જ નહીં કોણ ક્યાં નીકળશે, હારા શું કરશે, અને બધા બધું આખું રામટોળું ભેગું થયું છે. લૂંટી જ લ્યો બધું, પબ્લિકનું જે થવું એ થાય. એવા સમયમાં હું તમને એક વાત આ ગામના ચોકમાં ઉભો રહીને કહેતો જાઉં છું કે તમે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે 1 મિનિટનો સમય ઓછામાં ઓછો જો બગાડ્યો છે, અહીં તો કલાકથી બેઠા છો, પણ ઓછામાં ઓછી 1 મિનિટ જો તમે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે તમારી બગાડી છે, કે તમારા ખિસ્સાનો 1 રૂપિયો તમે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે બગાડ્યો છે, તો તમે જીવો ત્યાં સુધી તમારે નીચા જેવું ન થાય એવું ઉજળું કામ કરી બતાવવાની જવાબદારી હું મારી લઉં છું દોસ્તો. એ કામ મારો છે કે તમારું વેણ હેઠું ન પડવું જોઈએ. અને એ ચૂંટણી લક્ષી બોલ વચન નથી. આ શબ્દો મેં આત્મામાંથી બહાર કાઢ્યા છે, મોઢેથી નહીં. અને તમારા હૃદય સુધી પોગે તો જ સાચા માનવાના, બાકી કાને અથડાઈને કર્કશ અવાજ લાગે તો સાચા ન માનતા. તમને એ હયા ધારણા આપું છું કે ઘણું ખોટું થઈ ચૂક્યું છે રાજકારણમાં. પબ્લિકને 1000 વખત નેતાઓએ છેતરી લીધી છે, અને ગામ એટલી હદે કંટાળેલું છે કે ભાઈ હવે કોઈનું કામ નથી, અહીં કોઈ ન આવતા, અમને ખેતી કરવા દે, જે થવું થાય. એ હદે લોકો કંટાળેલા. એવા કાળા ડિબાંગ અંધારાની અંદર એક દીવડો લઈને એક દીવો પ્રગટાવવા માટે અમે નીકળ્યા છીએ કે આખા ગામમાં અજવાળું થાય ન થાય, પણ અંધારાની અંદર એક કોડિયું બનીને નીકળ્યા છે. આજ કોડિયું છે, કાલ અજવાળું થાય એવી આશા અમને છે. તમે અમારો હાથ પકડો, આશીર્વાદ આપો, માર્ગદર્શન આપો, સાથ આપો. તમે હાથ પકડેલો હશે તો સારું કામ થાય. અને એટલે હું બધા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આશા રાખું છું કે આ ગામ ગઈ ચૂંટણી કરતા પૂરી તાકાતથી એક તરફી જનબંધન કરવાનું છે. આપણે આજે કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી કે ભાઈ હવે અમે અમારો ઉમેદવાર ઉભા રાખશું. અમે તો બહુ વિનંતી કરી, મેં બધાને ફોન કર્યા, હાથ જોડ્યા. ઈશુદાનભાઈએ બધાને ફોન કર્યા, હાથ જોડ્યા, વાત કરી, ચર્ચા કરી કે ભાઈ આપણે ભાજપને હરાવવાનું છે, અને તમારી પાસે ભાજપને હરાવે એવો કોઈ વ્યક્તિ હોય તો અમારે ફોર્મ નથી ભરવું. બધી જ વાત કરી, પણ છતાં એને જાહેર કર્યું કે નહીં ભાઈ અમે તો લડી લેવું. હવે તમારા હાથમાં છે આખી બાજી ભાઈ. અમે તો અમારા હાથમાં કઈ છે નહીં. અમે તો નાના માણસ છીએ. અમે શું કહીએ, અમે શું બોલીએ, અમારું વેણે કોણ રાખે? અમે તો નાના પડીએ રાજકારણમાં. કોઈક 40 વર્ષ જૂની પાર્ટી છે, 150 વર્ષ જૂના માણસો છે. અમે તો કાંઈ છીએ નહીં, નાના માણસો છે. આજકાલના આવ્યા છે, વેદના લઈને આવ્યા છે. કમાવા આવ્યા હોય અલગ પાર્ટીમાં છે, કામ કરવા આવ્યા હોય અહીંયા બેઠા છે. અમારું કહેવાય ને કે અમારો ધણી થવાનું છે તમારે, કે ભાઈ આ છોકરાને પાડવા નથી દેવાનો, હલવા નથી દેવાનો. અમારી હારે
આ બધી આવી સક્ષમ ટીમ છે. મનોજભાઈ સોરઠિયા છે અમારા આમ આદમી પાર્ટીના હયડબમ અડીખમ આગેવાન છે. તમામ કામ આમ આદમી પાર્ટીના નિર્ણય લેવાનું, મેનેજમેન્ટ કરવાનું, સંગઠન જોવાનું, કેજરીવાલ સાહેબ સાથે સંકલન કરવાનું, ઈશુદાનભાઈ, આ બધું મનોજભાઈ જોવે છે. અમારા રતિ બાપા, આ તમે તો ઓળખતા જશો, આપણા મલકના આગેવાન છે શ્રીલંકાથી. રતિ બાપા અમારી હારે આવ્યા છે અને ગામડે ગામડે અમને લઈ જઈને બધાની ઓળખાણ કરાવે છે, આગળ હાલે છે. વડીલ જયારે બાવડું ચાલીને આગળ હાલે ને ત્યારે ગામમાં છોકરાનો ભાર પડે કે આના બાપા એની હારે છે. અમારા એ તો હરેશભાઈ તો સામે ઉભા છે, બોલો જિલ્લાના પ્રમુખ છે, પણ કોઈ અભિમાન નહીં, કોઈ અહંકાર નહીં. હકીકતમાં સાચા ઉમેદવારી પોતે છે. કેમ કે મારા કરતા 4 ગણું તો એ ઉપાધિ લઈને ફરે છે માથા પર કે કયું ગામ બાકી રહી ગયું, કોણ માણા રહી ગયો. હું હરેશભાઈ સાવલિયા છે નાના કોટડાથી, જુનાગઢ જિલ્લાના પ્રમુખ છે, અને એટલી બધી ચિંતા લઈને ફરે છે, એટલું બધું દોડે છે, રાતે 2-2 વાગ્યા સુધી ઘરની ગાડીઓ લઈને દોડે છે કે ભાઈ ગોપાલભાઈ નહીં, હું ઉમેદવાર છું ને એમ મારે કામ કરવાનું છે. આવા હારા માણા રાહુલભાઈ છે ગીગાસણથી, સુરેશભાઈ સુખડિયા છે કોટડાથી, આપણે કુબડાથી, અમારા નામ ભૂલી ગયો, લાલભાઈ છે, આ અમારા મુકેશભાઈ છે પત્રકાર વિસાવદરથી. એક સારી ટીમ છે હારા માણસોની, જેનું નામ લેવી તો સમાજમાં આબરૂદાર વજનદાર માણા હોય એવા માણા અમારી હારે છે. એ વાતની અમને એક ખુશી છે કે હારા માણા હારે હાલે છે, અને હારા માણા જેની હારે હાલે ને એનું હારું થાય. એટલે આવું હારું આપણા ગામનું થાય, આપણા વિસ્તારનું થાય એવી હું લાગણી વ્યક્ત કરું છું. ફરી વાર છેલ્લી વિનંતી તમને એટલી કરતો જાઉં, મનોજભાઈ કંઈક વાત કહેશે પછી, કે ગામમાં કે આજુબાજુના ગામમાં કે ગમે ત્યાં ભાજપના કે કોંગ્રેસના જે કઈ કાર્યકર્તાઓ હોય એને મારી 2 હાથ જોડીને એક વિનંતી તમારે પહોંચાડવાની. કેમ કે હું ઓળખતો નથી ગામમાં કોણ ભાજપમાં છે ને કોણ કોંગ્રેસમાં છે, પણ બધાને એક વિનંતી મારી પહોંચાડજો કે પોતપોતાની પાર્ટીને ચૂંટણી જીતાડવાની તક તો 100 વખત આવી ભૂતકાળમાં, ભવિષ્યમાં 500 વખત આવશે, પણ એક નાના માણાને જીતાડવાની તક ક્યાં આટલી બધી આવવાની છે? આ એકવાર આવી છે ને આ ચૂકી જાહો તો ભાઈ શું થાય? એ 1.5 વર્ષ ભાજપના કોંગ્રેસના 2 મિત્રોને વિનંતી છે, ભાઈ આવશે ચૂંટણીઓ, 1000 વાર આવશે, કેમ નહીં આવે? ત્યારના સંજોગ, ત્યારની પરિસ્થિતિ, ત્યારના ઉમેદવાર, ત્યારના મુદ્દા દેજો છે ને દેવા હોય ને મારું. પણ અત્યારે આ ખેડૂતનું માથું નમી ન જાય ની જોવાની જવાબદારી બધી પાર્ટીના કાર્યકર્તાની. કેમ કે ભાજપ એવું ટાપીને બેઠી છે, ઓલું મીંદડો હોય ને ટાપીને બેઠું એમ બખોલની બહાર, ખબર છે? ઉંદર હાટો ટાપીને બેઠું હોય, જેમ બહાર આમ ખાઈ જાવ. ભાજપ અત્યારે ટાપીને બેઠું છે કે જે વિસાવદર, જે બેસાણ, જે આ પંથકના ખેડૂતો, આ પંથકના ખેડૂતો જે કેટલાય વર્ષોથી મચક નથી આપતા, હાથ નથી મૂકવા દેતા માથે, એને આ વખતે તો એનું માથું નમાવી દઉં એવું ટાપીને ભાજપ બેઠું છે. એમાં કોંગ્રેસના કાર્યકર્તાને વિનંતી છે કે ભાઈ ખેડૂતનું માથું નમવા ન દેતા. ગોપાલ ઇટાલીઓ મહાન નથી, પણ આ ધરતીના ખેડૂત મહાન છે. એકવાર ભાજપ જીતી જશે ને તો પછી ખેડૂતને ઊંચું માથું નહીં કરવા દે ક્યારેય. ખેડૂતનું માથું ન નમે એની જવાબદારી કોંગ્રેસના કાર્યકર્તાએ લેવાની છે, ભાજપના કાર્યકર્તાએ લેવાની છે, સમાજના આગેવાનોએ લેવાની છે, બધાએ લેવાની છે. હું મહાન નથી, હું જીતી જઈશ તો દુનિયામાં ક્રાંતિ આવશે એવું નથી, પણ ખેડૂતનું માથું ન નમવું જોઈએ ને એ મેન મુદ્દો છે. અને ભાજપ જીતી જશે તો આખી દુનિયામાં વટ કરીને કહેશે કે વિસાવદર વાળાને નમાવી દીધા. બોલો કઈ કેવું? અને એ પરિસ્થિતિ થવા નથી દેવાની. કોંગ્રેસે કીધું છે અમે ઉમેદવાર મૂકશું, પણ હું બધાને વિનંતી કરું, કોંગ્રેસના કાર્યકર્તાને 2 હાથ જોડું, પગે લાગુ કે ગોપાલ ઇટાલિયાનું જે થયું ભલે થાય, પણ વિસાવદર ભેસાણના ખેડૂતનું માથું ન નમે નહીં જોવાની જવાબદારી બધાએ લેવાની છે. દોસ્તો, આ ચૂંટણી નથી, આ સ્વમાનની લડાઈ છે, સ્વાભિમાનની લડાઈ છે. ખેડૂતનું માથું ઊંચું રહેશે કે ભાજપના પગમાં ઝૂકી જશે એ નક્કી કરવાની ચૂંટણી છે. આ 1.5 વર્ષનો સમય છે, પૂરી તાકાત એટલે લાગી રહી છે કે આ સ્વમાનની લડાઈ છે. તમે જુઓ કે કડીમાં ચૂંટણી છે, કા ચર્ચા નથી થતી? કડીમાં બાપા ચૂંટણી છે કે નહીં? કા ચર્ચા નહીં, ચેનલમાં ચર્ચા નહીં, ટીવીમાં ચર્ચા નહીં, છાપામાં ચર્ચા નહીં, પાર્ટીમાં ચર્ચા નહીં, ક્યાંય ચર્ચા નહીં. ચર્ચા વિસાવદરની જ હું કામ? કેમ કે આ નોટ આઉટ
વિધાનસભા છે, આ ક્યારે આઉટ ન થાય એવી વિધાનસભા છે, અને આ વખતે આઉટ કરવા માટે આવવાના છે. અને એટલે અહીંની ચર્ચા વધારે એટલે છે. એટલે આપણે સમજીએ કે આ સામાન્ય ચૂંટણી નથી, આ સ્વાભિમાનની ચૂંટણી છે, સન્માનની ચૂંટણી છે. અને આ ચૂંટણીની અંદર આપણું સ્વમાન સચવાય, સ્વાભિમાન સચવાય, એવી રીતે આપણે બધાએ જાગૃત બનીને મતદાન કરવાનું છે. ચૂંટણી જાહેર થશે ત્યારે જેવી સમયની અનુકૂળતા જે રીતની હશે એ રીતે પાછો હું ગામમાં એકવાર આવીશ, અને તમે મને ચૂંટણી જીતાડો એ પછી જે પાછો હું ગામમાં આવીશ ને જે ડાયરીમાં લખાણું છે, જે કાંઈ વાત થઈ છે એ વાત ઉપર કામ કરવાની યોજના બનાવીશું કે હાલો ભાઈ હવે આમાં કામ કરવું છે તો કોની શું જવાબદારી રહેશે, કોને હું કામ ફાળવવાનું, મારે શું કરવાનું. કેમ કે ગામના 5 માણસોની જવાબદારી હું કે જાઓ મામલતદારને જે ધોકો પછાડો, હવે હું બેઠો છું. બધું તો જાદુની છડી નથી ફરતી, પણ જાજા હાથ રળ્યા હમણાં બધાય ભેગા મળીને સારું કામ કરશું ને મને વિશ્વાસ છે કે સારામાં સારું કામ થશે. કઈક ખારા એંધાણ મને દેખાય છે. જે રીતે આખા ગુજરાતમાંથી એક સંદેશ આવી રહ્યો છે કે આ વખતે ગોપાલ ઇટાલિયન હારવા ન દેતા. તમને ઘણા ફોન આવ્યા છે, આવ્યા છે? બહાર ગામથી ફોન આવ્યા? મેં તો નથી કરાવ્યા. ભાઈ ફોન આવ્યા કે નહીં કયો છે? બધા હાથ ઊંચો કરીને કયો કોને કોને ફોન આવ્યા? સુરત થી, અમદાવાદ થી, રાજકોટ થી આવ્યા? મેં તો કોઈ નથી કીધું, પણ આખા ગુજરાતના હજારો લોકોની અંદર દિલમાં એક લાગણી થઈ છે કે ભાઈ આ ચૂંટણી ગોપાલને હારવા નથી દેવાની. એ અંદરથી નીકળેલી વાત છે. જે વાત અંદરથી નીકળે ને એમાં તો 1000 હાથવાળો ભેળો રહે. તો તમે બધા સાથ સહયોગ આપો એવી આશા સાથે હું આખા ગ્રામજનોનો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ. અને હવે આગળની વાત મનોજભાઈ સોરઠિયા આપણને કેટલીક સમજવા જેવી વાત કરશે. માનની શ્રી મનોજભાઈ સોરઠિયા.